વડોદરાના બે બ્રિજને અવરજવર માટે બંધ કરવામાં આવશે। કેટલીક જે કામગીરી છે તેને જ લઈને આ બે બ્રિજ બંધ કરવામાં આવશે। જો વાત કરીએ તો પંડ્યા બ્રિજ અને બીજા બ્રિજની વાત કરીએ તો ગોરવા મધુનગર જે બ્રિજ છે, કેટલીક જે કામગીરી છે વાત કરીએ તો ગટર લોન્ચિંગની કામગીરી છે તેને જ લઈને આ બ્રિજ બંધ કરવામાં આવશે। પરંતુ જે વાહન ચાલકો છે તેઓ અટવાય નહીં, તેમને કોઈ પણ પરેશાની ન થાય તે માટે વૈકલ્પિક જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટ C5 પેકેજનું વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે। આ કામગીરી પંડ્યા બ્રિજ ઉપર 26 ફેબ્રુઆરીથી 7 માર્ચ અને ગોરવા મધુનગર બ્રિજ ઉપર 12 થી 19 સુધી ગટર લોન્ચિંગની કામગીરી કરવામાં આવનાર છે। આ કામગીરી કરતી વખતે પંડ્યા બ્રિજ ઉપરથી અને ગોરવા મધુનગર બ્રિજ ઉપરથી અવરજવર કરતા વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે। તેથી આ બંને બ્રિજ બંધ કરી શહેરીજનોને અગવડતા ન પડે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જો વાત કરીએ તો પંડ્યા બ્રિજ માટે પ્રતિબંધિત રસ્તો અક્ષર ચોક સર્કલ, મનીષા 4 રસ્તા, ચકલી સર્કલ, જીબી સર્કલ, ગેંડા સર્કલ, અટલ બ્રિજ, પંડ્યા બ્રિજ ઉપર થઈ ફતેગંજ બ્રિજ તરફ અવરજવર કરતા વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। અક્ષર ચોક સર્કલથી અટલ બ્રિજ, મનીષા 4 રસ્તા, યોગા સર્કલ, ગાય સર્કલ, અકોટા બ્રિજ 4 રસ્તા, સાથે જ અકોટા બ્રિજ પર મહારાણી નર્સિંગ હોમ 4 રસ્તા, રેલવે હેડક્વાર્ટર, જેલ રોડ, ભીમનાથ નાકા, બરોડા ઓટોમોબાઈલ, કાલાઘોડા સર્કલ, નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઈ તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઈ શકશે। તો સાથે તમામ જે વૈકલ્પિક રસ્તાઓ છે તેની ટ્રાફિક પોલીસ દ્વારા તેમના દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ચિસ્તિયાનગરથી વાત કરીએ તો 4 રસ્તાથી પંડ્યા બ્રિજ નીચે, ફતેગંજ બ્રિજ નીચે, નરહરી સર્કલ, કાલાઘોડા સર્કલ, રેલવે સ્ટેશન રોડ, આ તમામ જે વૈકલ્પિક વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે।